વાયુઓ દ્વારા હુમલામાં આગ લાગે ત્યારે, ખાસ આગ લાગી હોય ત્યારે આવો ધુમાડો થઈ જાય, એને કારણે માણસને હુમલામાં થાય. ઠીક છે, તો એવા કેસમાં આપણે શું કરી શકીએ? જનરલી આ ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ વધારે હોય. આપણે બે ગેસની વાત કરીએ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. અને આ બીજો છે કાર્બન મોનોક્સાઇડ, જે સૌથી ખતરનાક ગેસ છે. એના કારણે માણસ મરી પણ શકે. જ્યારે આવું આગ લાગે ત્યારે કાર્બન મોનોક્સાઇડ રૂમમાં એમાં જમા થઈ જતો હોય છે. એ હવા કરતા હળવો હોય છે. કાર્બન ડાયોક્સાઇડ રંગહીન ગંધહીન ગેસ છે. સામાન્ય હવા કરતા ભારે હોય છે. કુવાઓ, ગટર અને ખાણોમાં ભેગો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આપણે વાત કરીએ છીએ કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ હવા કરતા હલકો છે. કાર્બન ડાયોક્સાઇડ છે હવા કરતા થોડો ભારે છે. પ્રાથમિક સારવાર શું છે? પહેલા તમે જુઓ, આ ડિગ્રીના દરેક સ્લાઇડમાં આવશે કે તમારી જાતને કોઈ જોખમ નથી એ ચેક કરો. તમારા મોં અને નાક પર ટુવાલ અથવા ભીના કપડા વડે તમારી જાતને સુરક્ષિત રાખો. કોઈ આવું કપડું હોય તેને તમારે થોડું ભીનું કરી નાક અને મોઢા આગળ રાખી દેવાનું. આ વાત એમ બતાવ્યું છે ફોટામાં. ઓકે, તો એ રીતે રૂમાલ તમારે ફેસ પર રાખવાનો છે અને બને એટલું નીચે રહેવાનું, કારણ કે કાર્બન મોનોક્સાઇડ હવા કરતા હલકો છે. હવા કરતા હલકો એટલે હવામાં ઉપર રહેશે. ભલે ધુમાડો તમે આખા રૂમમાં ભરેલો છે, પણ કાર્બન મોનોક્સાઇડ ઉપર રહેશે. તમે નીચે નીચે ચાલવાનું છે. એટલે તમે વિડીયોમાં જોતા હશો તો કે આગ લાગે ત્યારે સુતા સુતા ક્રોલિંગ કે એને નાનું બચ્ચું જે આમ ઘસડાય ને, હવે પેલા આર્મી વાળા તમે જોયું છે આમાં ચાલે છે, એ રીતે નીચેથી ચાલીને બહાર નીકળી જવાનું. કારણ કે કાર્બન મોનોક્સાઇડ તમને બેભાન કરી શકે છે. કાર્બન મોનોક્સાઇડ જો વધારે પડતો શ્વાસમાં જતો રહે તેને કારણે માણસ બેભાન બી થઈ શકે અને એને કારણે આગળ જતા મરી બી શકે. એટલે બને ત્યાં ક્રોલ કરીને રૂમની બહાર નીકળવા ટ્રાય કરવાનો. ફ્લોર પર ફ્લોર કરો અને શક્ય તેટલું નીચે રહો છો અને બને એટલું તમે નીચે જમીનમાં રહી અને બહાર નીકળવાની ટ્રાય કરો. પીડિતને શક્ય તેટલી ઝડપથી દૂર ખસેડો. પીડિતના ગળા અને કમર પરના કપડા ઢીલા કરો. જો શ્વાસ બંધ થઈ જાય તો મદદ માટે કોલ કરો અને સીધા શરૂ કરો. ઢીલા કપડા એટલે જો કોઈ ટાઈટ જીન્સ પહેરવું હોય, ટાઈટ બેલ્ટ એવું પહેરવું હોય તો બને ત્યાંથી લૂઝ કરી નાખો એટલે આરામથી બોડી શ્વાસ લઈ શકે, રિલેક્સ થઈ શકે. અને શ્વાસ બંધ થઈ જાય તો અલ્ટિમેટલી સીપીઆર કરવાનો છે. દરવાજા અને બારીઓ ખોલીને તાજી હવાના પરિક્રમણની ખાતરી કરો. એટલે બ્લડ એર સર્ક્યુલેશન પ્રોપર છે કે નહીં જોઈએ. બારી બારણે ખોલના બોડી નથી લાગેલો છે એટલે. અને ક્રોસ વેન્ટિલેશન, આ સાઈડની બારીઓ અને આ સાઈડની બારીઓ ખુલ્લી રાખો એટલે હવા આમ ક્યાં આમ જઈ શકે. ઠીક છે, ક્રોસ વેન્ટિલેશન જોઈ લો કે છે કે નહીં. વધુ ફોલોઅપ માટે હંમેશા પીડિત માટે આરોગ્ય સંભાળ સુવિધામાં પ્રયોગોની વ્યવસ્થા કરો. એટલે માણસને બને એટલો જલ્દી, ભલે અત્યારે ભાનમાં છે આમ છે, પણ જો બી કાર્બન મોનોક્સાઇડ બોડીમાં ગયો છે આપણે એને બને એટલો જલ્દી શિફ્ટ કરી દેવાનો. આમાં જનરલી ઓક્સિજન આપતા હોઈએ અમે સામે, કારણ કે કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજનની જગ્યા લઈ લેતો હોય બોડીમાં. એને કારણે ઓક્સિજનનું જે સિસ્ટમ છે ટ્રાન્સપોર્ટેશન બોડીમાં એ જ કાર્બન મોનોક્સાઇડ. જેટલો કાર્બન મોનોક્સાઇડ બોડી કરાવશે એટલો ઓક્સિજન ઓછો કરશે બોડીમાં. એટલે આપણે સામેથી ઓક્સિજન બી એને આપવો પડશે. આવું કોઈ બી આગમાંથી કે માણસને તમે જ્યારે રેસ્ક્યુ કરો, બચાવો, ત્યારે એને બને એટલો જલ્દી આપણે હોસ્પિટલ પહોંચાડવો જરૂર છે.